તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે અને આ બાજુ સંજુ તો નીચે બેસી ગયો છે. હું કરે સંજુ? તો ફ્રેન્ડ્સ હવે સંજુ ચા પીએ છે. તો આ બાજુ જમવાનું પણ તૈયાર થઈ ગયું છે અને આ બાજુ ભાઈ પણ બનાવે છે. આજે તો ભાઈના હાથના ભજીયા ખાવાના છે, તો મસ્ત એવા ભજીયા બની ગયા છે. હાલો ભજીયા ખાઓ બધે. તો ફ્રેન્ડ્સ જમવામાં છે ખીર, પૂરી અને ભજીયા અને ચટણી. તો હેડો હવે જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો સંજુ પણ અંદર જ બેઠો છે. જય માતાજી સંજુ. જય માતાજી. તો ફ્રેન્ડ્સ નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે અને ચા પણ પી લીધી છે. અને આજે તો જવાનું છે સબસ્ક્રાઈબરના ઘરે મહેમાન. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે અમે કયા સબસ્ક્રાઈબરના ઘરે જઈએ છીએ. સંજુ પણ અંદર બેઠો છે અને હજુ તૈયાર થવાનું બાકી છે. નાહી ધોઈને ખાલી ફ્રેશ થયા છે, નહીં સંજુ? મારે તૈયાર થતા નહીં વાર લાગે, તારે વાર લાગશે. તો સંજુને તૈયાર થતા નહીં વાર લાગે, એમ તો મારે પણ તૈયાર થતા નહીં વાર લાગે. અને આજે તો વરસાદ પણ નથી એટલે બહુ મસ્ત એવું વાતાવરણ છે. તો હેડો ફ્રેન્ડ્સ હવે તૈયાર થઈ જઈએ. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે અને આ બાજુ સંજુ તો નીચે બેસી ગયો છે. હું કરે સંજુ? સંજુ ખબર નહીં પાકીટ ખોલીને શું કરે છે. અને સંજુ પણ તૈયાર થઈ ગયો અને હું પણ તૈયાર થઈ ગઈ અને હવે નીકળવાની તૈયારી કરી દીધી છે. તો હવે નીકળશું ને? હવે ધીરે ધીરે નીકળીએ. હો તો ફ્રેન્ડ્સ અમે હવે જઈએ છીએ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને લાઈક પણ કરજો અને અમારા બ્લોગ પણ જોજો પૂરેપૂરા, નહીં સંજુ? આજે પહેલી વાર કંઈક ફરવા જઈએ છે. તો હું કેવું સંજુ તારું? નાઈ ધોઈને બસ તૈયાર થઈ ગયા છે ને હવે આજે જઈએ છીએ સબસ્ક્રાઈબરના ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બ્લોગ કેવો લાગ્યો પછી તમે કોમેન્ટ કરીને કહેજો. આ રેખું ને તો ખબર નહીં. તો હવે હું ઠેલો લઈ લઉં. પછી એટલા બધા તો પ્લસ હવે હું ઠેલો ને એવું બધું લઈ લઉં. ઠેલામાં તો હું ખાલી એક છત્રી છે, પછી પાણીનો બોટલ એવું લઈને જવું પડે, નહીં? બજારમાં તો હવે તો કેવું બધું બજારમાં છે ને પાણીને એવું બધું લઈને જવું પડે, કેમ કે હવે ચોમાસામાં બધો રોગચાળો ફાટી નીકળ્યો એવું કહે છે. એટલે આપણે છે ને હા, અને 20 રૂપિયા બોટલના. તોય આપણે છે ને પછી એક બોટલ લઈએ, 2 બોટલ લઈએ, વધારે તો નહીં લેવાય. એટલા માટે પછી પાણીનો બોટલ લઈને જવો પડે. હેન્ડો સંજુ હવે આપણે લોક બોક નહીં મારવાનો. તો અમારે તો લોક પણ નથી, પણ નીચેની સાઈડ દરવાજો છે એ બંધ કરી દઈશું, નહીં? તુલસી માતા. તો ફ્રેન્ડ્સ અહીંયા ઉતરતા તુલસી માતાના દર્શન કરી લઉં. ચાલુ છે, નહીં સંજુ? હા, રવિવારે બંધ એવું છે ને, રવિવારે બંધ પણ અમુક તો ચાલુ છે, નહીં? તો ફ્રેન્ડ્સ હવે થોડાક આગળ જઈને પછી રિક્ષામાં બેસીને જવાનું છે અમારે, કેમ કે નવું લોકેશન છે એટલે જોતા જોતા જતા રહીશું. એડ્રેસ આપ્યું છે, ફરવા જવું પડે રવિવારે, નહીં તો કંટાળી જવાય રોજ રોજ. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને હનુમાન દાદાનું મંદિર છે, બહુ મસ્ત મોટું. અને આ ચોકડીનું નામ પણ કરેલ હનુમાન ચોકડી. હા એવું છે. અને અહીંયા મોટું એવું મંદિર છે. અને આ બાજુ સંજુ જાય છે રિક્ષા પૂછવા માટે. તો પૂછી જોડે છે, પછી રિક્ષામાં અહીંયાથી બેસી જઈએ. શું કહે છે? 100 રૂપિયા ભાડું થશે. 100 રૂપિયા ડાયરેક્ટ થાય ના? શું કરવા તો ફ્રેન્ડ્સ અમે અહીંયા ઉતરી
ગયા છે રિક્ષામાંથી આવીને, અને હવે સંજુ પેલી બાજુ ગયો છે જોવા માટે, અને હું અહીંયા ઊભી છું. તો ફ્રેન્ડ્સ કેવી મોટી મોટી એવી બિલ્ડિંગ છે આ બાજુ, બહુ મોટી મોટી એવી બિલ્ડિંગ છે, અને અવાજ પણ બધા સાધનો જતા હોય તો ખૂબ જ અવાજ આવે છે. તો ફ્રેન્ડ્સ સંજુ તો પેલી બાજુ રસ્તો પૂછી જોવે છે, કેમ કે અહીંયા આ જાને એટલે લોકેશન જોઈને જવાનું હોય, અને એટલું બધું તો ખબર નહીં હોય કે કઈ બાજુ જવાનું છે ને. તો સંજુ પૂછીને અને આવ્યો છે. પૂછી લીધું તો સંજુ પૂછી લીધું એમ પૂછ્યું પણ આગળ કેમ જવાશે એમ કીધું, તો અહીં કેમ ઊભી રહે, મારા પાછળ કેમ આમ જતો રહે, એકલી રહી છે. નહીં જવાય, મેં દેખતી હોય ને અહીં દેખતી તને કઈ બાજુ જાય છે. એક તારી જોડે ફોન, એક મારી જોડે, તો ફોન તારી છે. તો ફ્રેન્ડ્સ હવે જઈએ છીએ ચાલતા ચાલતા, અને ચાલો જઈએ હવે. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા રાહ જોઈને ઊભા છે, એ ભાઈ અમને લેવા માટે આવે છે. અહીંયા જ આવે છે ને, ફોન કરશે તો હમણાં આવશે ફોન. તો હવે ફોન આવશે એટલે અમે ઊભા છે. આ ચોકડી છે ત્યાં. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા આવી ગયા છે ને, કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, 10 માળની બહુ મોટી મોટી બિલ્ડિંગો છે. અમે તો ફર્સ્ટ વાર આટલી મોટી બિલ્ડિંગ જોઈ છે. તો આ ભાઈ છે, અમને લેવા માટે આવ્યા હતા, તો હમણાં ત્યાં આવ્યા છે અમે મહેમાન. તો સંજુ તો આગળ જાય છે. તો ફ્રેન્ડ્સ અમે ફર્સ્ટ વાર લિફ્ટમાં બેસીને જઈએ છીએ. કેવું લાગે છે સંજુ પહેલી વાર? કોઈ દિવસ બેઠો નથી. નહીં 10 માળની લિફ્ટ છે. હા, નીચે જવું હોય તો આગળ જી દબાવવાનું, પેલા બીજા 5મા માળે જવા બટન દબાવવાનું, આ બંધ કરવા માટે આ ખોલવાનું. તો અમે આવી ગયા છે. તો ભાઈ આગળ જાય છે, અમે પણ ફટોફટ ચાલીએ. અને એમનું ઘર આવી ગયું છે. તો એમનું ઘર આવી ગયું છે, અને અમે ચંપલ ઉતારી દીધા. હવે જઈએ છીએ અંદર. બહુ મસ્ત એવું ઘર છે. જય માતાજી. તો એમનું મસ્ત એવું ઘર છે ફ્રેન્ડ્સ, અને સંજુ તો બેસી ગયો છે. બહુ મસ્ત એવું ઘર છે નહીં? ચાલશે ચાલશે. તો ફ્રેન્ડ્સ આ મસ્ત બાલ્કની છે ને, મસ્ત એવા ઝાડવા છે ને. આ બાજુ લાગતું પણ નથી, 10મા માળ ઉપર છે. તો જુઓ નીચેના માણસો એકદમ ઝીણા. તો ફ્રેન્ડ્સ હવે સંજય ચા પીએ છે. શું નામ છે તારું? હા, અને બેન આ બાજુ જમવાનું બનાવે છે, અને આ બાજુ ભાઈ છે, અને આ ભાઈની હા, અને આ ભાઈ ચેનલ છે. તો તમને પછી કહું હું, પણ તમને એકવાર ઘર બતાવું. અને નાની એવી ઢીંગલી પણ અહીંયા આરામ કરે છે. શું નામ છે તારું? હા, અને ફ્રેન્ડ્સ અહીંયા છે ને 10મો માળ છે, એટલે તમને હું નીચેનું બધું બતાવું. બહુ મસ્ત એવું ઘર છે, મને તો બહુ જ ગમે છે. હા, તમારું ઘર મસ્ત એવું કિચન પણ છે. આલો તો ફ્રેન્ડ્સ અમે ધાબા પર જઈએ, અને કેવો વ્યૂ આવે છે તો જોઈએ. અને આ પણ આવે છે અમારી જોડે. હા, ચકલાને ચણ નાખ્યા છે. તો આપણે ચંપલ તો પહેર્યા નહીં સંજુ. તો ફ્રેન્ડ્સ આવું છે કંઈક. અહીંયા બહુ મસ્ત એવું વાતાવરણ દેખાય છે. કેટલા માળની સંજુ બિલ્ડિંગ છે? 10 માળની બિલ્ડિંગ પર પહેલી વાર આવ્યા છે. પહેલી વાર આવ્યા છે અમે. આખું અમદાવાદ દેખાય છે. હા, આખું અમદાવાદ અહીં રહીને દેખાય છે એવું લાગે. તો દેખો ફ્રેન્ડ્સ, અહીંયા રહીને વ્યૂ કેવો આવે છે, બહુ મસ્ત. અને તો અહીંયા રહીને તો મન ખુશ થઈ ગયા. ફર્સ્ટ વાર, પહેલી વાર મેં આવો વ્યૂ જોઉં છું, અને આટલી બધી બિલ્ડિંગ. હવે પહેલી વાર પહેલી વાર અમે કંઈક મહેમાન આવ્યા, એટલે ખુશી તો ખૂબ જ હોય જ નહીં સંજુ? પહેલી વાર આવ્યા જિંદગીમાં. જિંદગીમાં નહીં કે હું ને સંજુ જોડે આવ્યા ને,
પછી અમે પહેલી વાર કોઈકના ઘરે મહેમાન આવ્યા ને અમારા સબસ્ક્રાઈબ બહુ જ સારા એવા છે અને દેખો પાછળનો વ્યૂ કેવો આવે છે ફ્રેન્ડ્સ અહીંયા રહીને. તો ફ્રેન્ડ્સ નીચેના માણસો કેટલા નાના નાના એવા દેખાય છે. તો ફ્રેન્ડ્સ સંજુ છે ને આ બાજુ જોતો પણ નહીં કેમ કે આને ચક્કર આવે છે નહીં સંજુ? ચક્કર તો આવે, થોડું ઊંચું લાગે. અહીંયાથી ખૂબ જ હું ઊંચું લાગે ને તમારું મગજ ગોલ ગોલ ફરી જાય છે. પછી મારો બ્લોગ જોશો ને તમે? હા, પછી મારો બ્લોગ જોજો તમે એટલે તમે પણ મારા બ્લોગમાં આવી જશો. તો શ્રદ્ધાનું નામ છે અને આનું નામ ઉર્વશી. ઉર્વશી ઉર્વશી હા. તો મને નામ ભૂલાઈ જાય છે ને એટલે હું ફરી વાર પાછું પૂછી જોયું છે. અને આ લોકોને તો કંઈ થતું નહીં કેમ કે અહીંયા જ રહે અને ધાબા પર આવે ને નીચેનું બધું વાતાવરણ જોવે એટલે અમને આદત પડી ગઈ હોય. અમે પહેલી વાર આટલે ઊંચેથી જોઈએ એટલે અમને છે ને થોડુંક આમ ચક્કર ને એવું બધું આવતું હોય પણ મસ્ત એવું લોકેશન છે. આમના ઘરેથી આમ ઉપર આવે બધું જોવાનું નહીં. આજે તો છે ને બહુ ખુશીનો આ દિવસ ખૂબ જ યાદ રહેશે કેમ કે અમદાવાદમાં છે ને આટલા ખુશ અમે અહીંયા મહેમાન આવ્યા ને પછી થયા કેમ કે ત્યાં અમે હોય ને 2 જણ હોય એટલે પછી કંઈ ગમે નહીં. 2 જણ હોય તો શું ગમે? હા, 2 જણ હોય એટલે કંઈ ગમે નહીં. અને અહીંયા આવીને મસ્ત વાત કરી થોડીક બેહીને બધા અને હવે થોડુંક ઉપર ફરવા માટે આવ્યા અને હવે થોડીક વાર અહીંયા રહીશું, થોડીક વાર રોકાઈએ અને પછી પાછા સાંજ સુધીમાં નીકળી જવાના છે. તો આ બેન એવું કહે છે કે હજુ ઉપર જવું છે પણ મારે ઉપર નથી જવું અને અહીંયા જ આવીને છે ને ગભરામણ જેવું થાય છે એટલે હવે ઉપર નહીં જવું. હવે અમે જઈએ છીએ નીચે. હા ને આવું ને અને અહીંયા છે ને ખુલ્લું પણ છે એટલે મસ્ત એવી મજા આવે. બધા છોકરાઓને રમવાનું પણ સારું એવું છે. અને સાયકલ પણ મસ્ત નાની નાની છે ને તો બધા ફરતા હશે આ બાજુ લઈને જતા ને આવતા હશે. તો આ બાજુ સંજુ ફરે છે અને પેલી બાજુ સાંભેની સાઈડની તૈયાર રહીને બે નીચે ઉતરવાના. તો ફ્રેન્ડ્સ જમવાનું રેડી થઈ ગયું છે અને હવે અમે જમી લઈએ. તો આ બાજુ જમવાનું પણ તૈયાર થઈ ગયું છે અને આ બાજુ ભાઈ પણ બનાવે છે. આજે તો ભાઈના હાથના ભજીયા ખાવાના છે તો મસ્ત એવા ભજીયા બની ગયા છે. હાલો ભજીયા ખાઓ બધે. તો બહુ મસ્ત મહેમાન ગતિ થઈ છે અને સંજુ પણ હાથ પણ ધોઈ લીધા અને હવે જમવા બેસી ગયો છે તો હવે હું પણ બેસી જાઉં. મસ્ત એવું જમવાનું તૈયાર થઈ ગયું છે તો હેલો ફ્રેન્ડ્સ તમે પણ તો ફ્રેન્ડ્સ જમવામાં છે ખીર, પૂરી અને ભજીયા અને ચટણી. તો હેડો હવે જમી લઈએ. તો બધા જોડે બેસી જઈએ હવે જમવા માટે. તો ફ્રેન્ડ્સ હવે અમે ચા પી લીધી છે અને આરામ પણ કરીને 3 વાગ્યાનો પી લીધો છે અને આ બાજુ બધા બેઠા જ છે અને વાતો કરતા હતા. અમે થોડી ઘણી વાત કરી અને હવે આમનો તમને પરિચય કરાવું. તો ફ્રેન્ડ્સ આ છે કમલેશભાઈ અને આ છે અસ્મિતાબેન અને આમની પણ રેસીપીની ચેનલ છે. અને તમારી ચેનલનું નામ બોલો ભાઈ. જય માતાજી, બાપા સીતારામ. મારી ચેનલનું નામ છે કમલેશ ડાભી ફેમિલી વ્લોગ્સ. એમાં અમે રેસીપી જે કાઠિયાવાડી આપણે બનાવીએ છીએ અને ફેમિલી વ્લોગ્સ પણ બનાવીએ છીએ. તો અમારી ચેનલને પણ જોજો અને સપોર્ટ કરજો. બાપા સીતારામ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ફ્રેન્ડ્સ તમે લોકો આ ભાઈને પણ સપોર્ટ કરજો અને મસ્ત એવી રેસીપી બનાવે છે અને મસ્ત એવા બધા બ્લોગ આવે છે તો તમે એમને સપોર્ટ કરજો. કમલેશ ડાભી
ફેમિલી બ્લોગ્સ નામની ચેનલ છે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, તો એમને પણ તમે સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને એમની ચેનલમાં જઈને થોડુંક વિઝિટ કરજો તમે. અને બહુ મસ્ત એવા અમને તો બહુ જ ગમે છે, અમે જોઈએ છીએ અને અમને મળવા માટે પણ અમે આવ્યા છે. તો તમે પણ એમની ચેનલમાં જઈને જરૂરથી જોજો. જેવો અમને સપોર્ટ કરો છો એવો તમે અમને પણ સપોર્ટ કરો. બહુ જ મહેનત પણ કરે છે ચેનલમાં. તો બધાને શું કેવું છે કંઈ ખબર યુટ્યુબ ફેમિલીને કંઈક સબસ્ક્રાઈબ કરે એવું તો કહી દો ને. હા, અમારી ચેનલને તો સબસ્ક્રાઇબ કરજો. રેખાબેનની અને સંજયભાઈની પણ મસ્ત ચેનલ છે અને જે મહિને જરૂર છે એવો એને સાથ સપોર્ટ મળે છે. હજી પણ આપજો. અને એ યુટ્યુબમાં બહુ આગળ વધી ગયા છે અને હજી પણ વધી જાય. અને હવે ટૂંક જ સમયમાં એની ઇન્કમ પણ ચાલુ થઈ જવાની છે. મેં એનો સ્ટુડિયો જોયો, સારું કામ છે. તો એવો ને એવો એને પણ સપોર્ટ રાખજો. જય માતા. તો ફ્રેન્ડ્સ, આ ભાઈ અને બેન અમને પણ સપોર્ટ કરે છે, તો તમે પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો. આ બાજુ સંજુ ઊભો છે અને સંજુ તો કંઈ બોલે નહીં. તો ફ્રેન્ડ્સ, હવે અમે અહીંથી નીકળવાની તૈયારી કરીએ છીએ, કેમ કે અમે આવ્યા હતા 11 વાગ્યાના અને હવે 4 વાગ્યા છે. તો આખો દિવસ અહીંથી અમને ખૂબ જ મજા આવી અને ખૂબ એવા આમ સારો સ્વભાવ ને અમને મસ્ત મસ્ત એવું જમવાનું બનાવીને ખવડાવ્યું. અને ચા પણ એમની રેસીપીમાં આવશે અને મસ્ત એવી ચા બનાવીને પીવડાવી. તો તમે જરૂરથી જ જોજો ફ્રેન્ડ્સ. તો હવે અમે નીકળ્યા અને અહીંનું મસ્ત એવું ઘર છે ને તો એ પણ જોઈ લીધું છે. શ્રદ્ધા સહુથી લઈ લો. તો ફ્રેન્ડ્સ, આ બાજુ છે ને નાની નાની બે બહેનો હોવે છે. અમે આવ્યા તો બહુ જ ખુશ થઈ ગયો હતો, પણ અત્યારે એ હોઈ ગયો છે. તો હવે અમે એમને મળ્યા વગર નીકળવાના છે. તો પછી અમારો બ્લોગ જોઈ લેશે અને એ કહેશે કે અમને પણ બ્લોગમાં લઈ લીધા. તો હવે અમે નીકળીએ. તો ફ્રેન્ડ્સ, હવે નીકળીએ છે અને આવજો. જય માતાજી. તો ફ્રેન્ડ્સ, હવે ચંપલ પહેરી લો અને મસ્ત ખુલ્લું વાતાવરણ છે. આજે તો વરસાદ નહીં. હા, પાછા ફોન કરતા રહેજો. તો ફ્રેન્ડ્સ, હવે પાછું જવાનું છે લિફ્ટમાં બેસીને અને સંજુ આગળ ચાલે છે. હેડો હવે જઈએ. તો ફ્રેન્ડ્સ, હવે નીચે આવી ગયા છે અમે અને ભાઈ આવે છે અમને બાઇક લઈને હવે મૂકવા. તો ફ્રેન્ડ્સ, હવે અમે મૂકવા આવ્યા હતા ભાઈ અને હવે જઈએ છે. તો ફ્રેન્ડ્સ, અમે રિક્ષામાંથી ઉતરી ગયા છે અને હવે ચાલતા ચાલતા જઈએ છીએ અમારી રૂમ પર. નહીં સંજુ? હા, રિક્ષામાંથી આવતા આવતા ફરતા ફરતા આવ્યા તો હા, શાકભાજી ને એવું બધું લેવાનું હતું તો એ પણ લઈ લીધું. પાછું જવું નહીં પડે. પાછું ઘડીએ આવું નહીં પડે. તો હવે જઈએ છીએ. તો મળીએ ફ્રેન્ડ્સ રૂમ પર જઈને. તો ફ્રેન્ડ્સ, આવી ગયા છે રૂમ પર અને બેઠા છે બહાર, કેમ કે ગરમી પણ ખૂબ જ થાય છે ને એટલે સંજુ આ બાજુ ખુરશીમાં બેઠો છે અને હું નીચે બેઠી છું. કેમ કે થોડુંક હાથ પગ ગરમી નથી થતી, બફારો થાય બફારો. હા, ગરમી નહીં પણ એમ બફારા જેવું થાય. એ થોડી ગરમી થતી હોય ને તો જ બફારો થાય. અને ફ્રેન્ડ્સ, બહાર બેઠા છે શાંતિથી. અને ફ્રેન્ડ્સ, અમે તો ગયા હતા સબસ્ક્રાઈબરના ઘરે. તો તમે કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અમને તો ખૂબ જ સારું લાગ્યું. મસ્ત ફર્સ્ટ વાર અમે ગયા હતા કોઈના ઘરે મહેમાન, હું ને સંજુ જોડાયા ત્યારથી. તો અમને તો એટલું સારું લાગ્યું. પણ છે ને એમનો સ્વભાવ જ એટલો મસ્ત હતો ને આમ બહુ એવો સ્વભાવ હોય ને એટલે આપણને એમ સારું જ લાગે ને, નહીં સંજુ? પહેલી વાર જ્યાં આપણે ઓળખતા નતા પણ આપણા સબસ્ક્રાઇબર છે. હા, સબસ્ક્રાઈબર છે. અમને ઓળખતા પણ નતા તોય પણ એટલું આમ મસ્ત અમને આવકારો આપ્યો અને આમ મસ્ત દિલ ખુશ થઈ જાય ને એવું. અને સ્વભાવના પણ બહુ જ સારા હતા એ ભાઈ પણ અને બેન પણ. એટલે છે ને મને ખૂબ જ સારું લાગ્યું. અને તમે પણ જરૂરથી એમને સપોર્ટ કરજો અને એમની ચેનલ જઈને પણ તમે જોજો. અને તો ફ્રેન્ડ્સ, આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. અને સંજયને તો ફોન આવી ગયો છે અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ ફ્રેન્ડ્સ. અને લાઈક પણ કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો. તો જય માતાજી, બાય બાય.